સુમુલ ડેરી ચૂંટણી પહેલા જ ભાજપને મોટી રાહત મળી છે। 16માંથી 5 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા ચૂંટણી જંગ પહેલા જ પક્ષે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। સુમુલ ડેરીની ચૂંટણીમાં 84, કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 11 બેઠકો પર હવે ચૂંટણી જંગ જામશે। ખાસ કરીને વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જ મુકાબલો થતા રાજકીય રસાકસી વધી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે જણાવ્યું કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થઈ શકે છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। સૌને નમસ્કાર। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની 16 બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, આદરણીય ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, મોહનભાઈ, સંદીપભાઈ દેસાઈ હોય કે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન પૂર્વ આદરણીય શ્રી રાજુભાઈ પાઠકજી, સૌ કાર્યકરોની મહેનત, સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોની મહેનતને કારણે આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। સૌ કાર્યકરો ખૂબ સારી રીતે પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે, એનું ચોક્કસપણે એક ભારતીય જનતા પાર્ટીને એનું રિટર્ન મળવાનું છે। ત્યારે અમે સૌ આગામી દિવસોમાં હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે સુરત અને તાપી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સૌ એક સાથે કામે લાગી જઈશું। જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે। હાલ તો આ વખતે પણ સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો છે।